वडोदरा शहर में स्मार्ट मीटर का विरोध लगातार बढ़ता जा रहा है, तो वहीं स्मार्ट मीटर से जुड़ी हुई लापरवाहियां भी आए दिन सामने आ रही है। स्मार्ट मीटर की वजह से लोगों का बिजली का बिल इतना ज़्यादा आ रहा है कि बिजली का बिल देखकर लोगों के पैरों के नीचे से ज़मीन फिसल रही है। आपको बता दें कि इस बार भी वडोदरा के निजामपुरा इलाके से ऐसी ही खबर सामने आ रही है, जहां के अवनिश अपार्टमेंट में 15 जितने घरों में स्मार्ट मीटर लगाए गए हैं। हालांकि स्मार्ट मीटर लगने के बाद किसी का बिल 54,343 रुपये आया है, तो किसी का 37,891, तो किसी का 26,006 रुपये बिजली का बिल आया है। तो वहीं रिचार्ज करने के लिए जो एप्लीकेशन है वो भी बंद हो गई है। ऐसे में जो निवासी है उनमें काफ़ी ज़्यादा रोष देखने मिल रहा है और ऐसी लापरवाहियों के मद्देनज़र निवासियों को जो परेशानियां हो रही है उसके लिए निवासियों की ओर से लगातार रोष प्रकट किया जा रहा है। स्मार्ट मीटर लाग्या પછી બધું બમણું થઈ ગયું છે। વપરાશ એ લોકોને કેમ છે કે તમારા ઘરમાં 2 BHK માં રોજનું 21 થી 23 યુનિટ વપરાશ છે, એ કઈ રીતે શક્ય છે? અને બિલ તો ફટાફટ કપાઈ જાય। રોજના 250 રૂપિયા કપાય છે મારા પર ડે। તો શું હું 250 રૂપિયાનું વીજળી વાપરી શકું છું? જો 250 રૂપિયા તો મહિનાનું કેટલું થાય? 2 મહિનાના 14,000 રૂપિયા બિલ તો ખાવાનું શું? વીજળી ખાવાની અમારે કે કાં તો પછી તાળા મારીને ઘરને બંધ કરીને બહાર જતા રહેવું પડે જંગલમાં। બીજો કોઈ વિકલ્પ જ નથી અમારી પાસે। શું કરવાનું હવે એમ? અત્યારે બાકી કાલે એવો મેસેજ કે 54,300 રૂપિયા બાકી છે, 356 કેવું કંઈ છે, એ માઇનસમાં છે। અને અમને બધાના અમારા ફ્લેટમાં બધાને એવી રીતે મેસેજ મળ્યા છે। કોઈના 36,000 છે, કોઈના 37,000 છે, કોઈના 26 છે। જો આવી રીતે માઇનસમાં બતાવતા તો પછી કાપતા બી તમે એ રીતે જ હશે ને ગણિત વગરનું। જ્યારે તમે માઇનસમાં 54 બતાવતા હોય તો તમે બિલ કયા હિસાબે કાપો લોકોના? એ રીતે જ કાપતા હશો ને। ડિમાન્ડ કશું નહીં ભાઈ, સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ નહીં, પણ જે રીતે જૂના મીટરો ચાલતા હતા એ રીતે રીડિંગ આવવું જોઈએ। રાત દિવસ વાપરતા એટલી તો ખબર પડે ને માણસને। વગર કામના તો કોઈ લાઇટ પંખા બંધ ચાલુ કરીને જતા નથી રહેતા। વોશિંગ બંધ કર્યું, એક રૂમના લાઇટ પંખા બંધ કર્યા, બીજું તો હવે શું કરીએ? તો બી 250 રૂપિયા આવે છે, 200 રૂપિયા મિનિમમ આવે છે પર डे। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।